शराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। સર્વાવતારી પરમ કૃપાળુ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। વિક્રમ સંવત 2082 કાર્તિક સુધી ત્રીજને શુક્રવાર તારીખ 24/10/2025 આજે સદ્ગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીનો જન્મદિવસ છે। સંવત 1839માં કડુ ગામમાં જન્મ દિવસે આજના દિવસે છે ને અંતર અક્ષરવાસ તિથિ પણ આજે જ છે। સંવત 1939માં વડતાલમાં સ્વામી અદ્ભુતાનંદ સ્વામી ધામમાં ગયા અને 1839માં કડુમાં જન્મ થયો એટલે પૂરા 100 વર્ષ આ લોકમાં રહ્યા। એટલે એક જ તિથિ એક જ દિવસે બે તિથિ સ્વામીની છે। તો આપણે અદ્ભુતાનંદ સ્વામીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરીએ। મહાન વૈરાગ્યનિષ્ઠ સંત હતા જે વિશેષ ધોલેરામાં રહેતા હતા નિષ્કુળાનંદ સ્વામી સાથે। બે વૈરાગ્યવાળા અદ્ભુતાનંદ સ્વામી એના બીજા બે ભાઈઓ પણ સાધુ હતા જે નિષ્કામાનંદ સ્વામી અને નાના ચૈતન્યાનંદ સ્વામી। એક ભાઈ ઘેરે હતા, 4 ભાઈમાં 4 થઈ જાવ તું સાધુ। પણ મહારાજને કીધું મહારાજ હવે એકને તો રહેવા દો। મહારાજની આજ્ઞા થઈને એટલે નાના ભાઈ વજુભાઈ નાના કુબેરભાઈ નાના હતા ને એ ઘેરે રહ્યા। ઈચ્છા તો નહોતી અને ઈચ્છા એવી જ હતી પણ ત્રણેય ભાઈની જેમ મારે સંસારમાં જોડાવું જ નથી, મારે પણ ભગવાનની ભક્તિ કરીને છેલ્લો જન્મ કરી લેવો છે। મહારાજ કે તમે અમારી આજ્ઞાથી સંસારમાં રહેશો તો સાધુ જ છો એમ અમે માનશું। આવા અદ્ભુત કામ કરનારા મહેતાણ ગામમાં જાન આવી હતી કડુથી અને આ કલ્યાણદાસ પરણવા આવ્યા હતા। ચોથો ફેરો હજી ફરાણોય નહોતો, ફેરા ફરવાનું શરૂ હતું અને મહારાજે 18 પરમહંસોને કાગળ લખ્યો ને માચા સુરા સોમલા અલૈયા, એમાં અજા પટેલ મેથાણ ગામના આ કલ્યાણદાસના મામા થાય। એ માંડવામાં બેઠા હતા એને પત્ર આવ્યો, વાંચો। ભાણાએ કીધું મામા કોનો પત્ર? કે મહારાજનો પત્ર છે ભાણા, હું જાઉં છું, મહારાજે સાધુ થવાની આજ્ઞા કરી છે, હું જાઉં છું। કીધું પત્ર મને તો વાંચવા દો। અરે માંડવામાં છો તું? તોય માંડવામાં પત્ર વાંચ્યો, બધા આદિ શબ્દ, બધાની પાછળ આદિ શબ્દ વગેરે આદિ શબ્દના આધારે પોતે કીધું મામા મારે આવું છે। કે તારું નામ તો આમાં નથી ને, તું તો અત્યારે પરણશો। કે પરણો, આ આત્મા તો જન્મ જન્મતા પરણીને આવ્યો છે, મારે હવે હરિવર સાથે હતેવાળો મેળવવો છે, મારે તમારી સાથે મારે આવવું છે। અને મીંઢોળ હોતા પરણતા પરણતા મહારાજને ભુજમાં મળ્યા। મહારાજે કીધું તમારું તો નામે નહોતું, 18ના જ નામ લખ્યા હતા ને તમે કલ્યાણદાસ કે તમે આદિ શબ્દ લખ્યો એમાં મારું નામ ન આવી ગયું? આદિમાં તો વગેરે ભક્તો આવી જ જાય ને। માટે મહારાજ
આદિ શબ્દને આધારે આવ્યો છું. પછી થોડા દિવસો બધાને રાખ્યા. પછી બધા કાઠી ભક્તોને કીધું, આ તો એક અમારી પરીક્ષા હતી. તમે અમારા એક કાગળને કટકે પણ રાજ સુખ ત્યાગ કરીને આવતા રહ્યા. બસ જેવી અમારી આજ્ઞા તમે માનીને સાધુ થવામાં, એવી જ અમારી આજ્ઞા છે. હવે તમે આવ્યા હતા એમ જ પાછા સંસારમાં જતા રહો, તમારા કર્તવ્યો બજાવો. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હાથીએ બેસાડીને હવે ગધેડે શા માટે બેસાડો છો? હવે અમને આમાં જ રહેવા દ્યો ને સંસારના, હવે અમારે ખરા સંસારમાં જવું નથી. મહારાજ કે અમારી આજ્ઞા છે, તમે સંસારમાં જાશો તોય તમારું જીવન સાધુ જેવું જ રહેશે. જાઓ, અમારું વચન છે. તમને સંસાર લોપશે નહીં, અડશે જ નહીં. અને તમારા દ્વારા અમારે કેટલાય જીવોના ઉદ્ધાર કરવા છે. પછી મહારાજની આજ્ઞા થઈ ત્યારે બધા ગયા. ત્યારે 18 તો જવાનું આમ હાલતા થયા, પણ 19માં અદ્ભુતાનંદ સ્વામી એટલે કે કલ્યાણદાસ ઊભા ન થયા. ત્યારે કીધું, કલ્યાણદાસ તમે કેમ બેઠા રહ્યા? ત્યારે કીધું, મહારાજ હું તો માંડવામાંથી પરણતો આવ્યો છું, મીંડોળ હોતો છું, હવે મારે જવું નથી. મહારાજે કીધું, તમે રહી જાઓ. મહારાજ કે તમે અદ્ભુત કામ કર્યું, કોઈ ન કરી શકે આવું, એવું તમે અદ્ભુત કામ કર્યું, માટે જાઓ, તમને દીક્ષા દઈને તમારું નામ પાડીએ છીએ અદ્ભુતાનંદ સ્વામી. આ અદ્ભુતાનંદ સ્વામી ઓ કડુ ગામના. પ્રાર્થના કરીએ મહારાજને અદ્ભુતાનંદ સ્વામીના ચરણમાં કે તમારા જેવો તીવ્ર દ્રઢ વૈરાગ્ય અમને પણ દ્રઢ થાય. તમને ભગવાનમાં કેવી પ્રીતિ, કેવો મહિમા, એવું અમને પણ અમારામાં પણ એવા સદ્ગુણો આવે, એવી હે અદ્ભુતાનંદ સ્વામી કૃપા કરજો અમારી ઉપર. આજે તમારી 2 તિથિ ભેગી છે, તો તમારા ચરણમાં અમ સૌ ભક્તો કોટી કોટી વંદન કરીએ છીએ. આલોકમાં આવીને તમે અનેક જીવોને તમે ભગવાન સન્મુખ કર્યા. અદ્ભુતાનંદ સ્વામીની વાતો બહુ સરસ છે. મહારાજની સાથે જ્યાં વિચરણમાં સાથે હોય ને જે અનુભવની વાતો લખી હોય ને એને અદ્ભુતાનંદ સ્વામીની વાતો કહેવાય છે. અનેક પ્રસંગો એમાં લખેલા છે, વાંચજો તો ખરા. અદ્ભુતાનંદ સ્વામીની વાતો ક્યારે તમે વાંચી છે? સંતોની વાતો હોય ને એ પોતાના અનુભવો એમાં લખેલા હોય. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, એ અદ્ભુતાનંદ સ્વામી, પછી પ્રસાદાનંદ સ્વામીની વાતો છે, નિર્ગુણાનંદ સ્વામીની વાતો છે, અને અક્ષરાનંદ સ્વામીની વાતો, બાયાત્માનંદ સ્વામી, ઘણા સંતોની વાતો છે. એમ આપણે આ સંતોની વાતો આપણે વાંચવી હો. એના હૃદયના પોતાનો અભિપ્રાયો લખ્યા હોય, પોતે ભગવાનની જે લીલાઓ જોઈ હોય એ જ એણે અનુભવો લખ્યા હોય. તો આ રીતે આજની અદ્ભુતાનંદ સ્વામીની તિથિ, પુણ્યતિથિ અને જન્મ જયંતિ નિમિત્તે સ્વામીના ચરણમાં કોટી કોટી વંદન કર્યા. આપણે આજની આપણે આ કથામાં પ્રવેશ કરીએ. મહારાજ અને સદગુરુની કૃપાથી દરરોજ કથા એવી આનંદ આપે છે આપણને, એમ કેમ આમનામ ચાલે છે, બહુ આનંદ આપે છે ભગવાન આપણને. નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથોમાંથી આ મહારાજ જ સુખ આપે છે. મહારાજ જ કથા પોતે કરે છે. નહીતર આ સ્વામીની આ સારસિદ્ધિ ગ્રંથની કડીઓ આપણે સમજી શકીએ એવી આપણામાં કંઈ છે નહીં. મહારાજ જ આ બધું આપણને સમજાવી રહ્યા છે. અને આ ગ્રંથ એ મહારાજ જ લખ્યો. સ્વામીને નિમિત્ત બનાવ્યા ગ્રંથ લખવામાં, એમ આપણને પણ આ કથા ગાવા સાંભળવામાં નિમિત્ત બનાવ્યા. એવી ભગવાને કૃપા કરી, ગાવા સાંભળવા મળ્યો. ગ્રંથો તો ઘણા છે. ત્યારે અદ્ભુત ગ્રંથ છે, વૈરાગ્ય પ્રકરણ ચાલી રહ્યું છે. આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ. નિષ્કુળાનંદ સ્વામી આ વૈરાગ્ય પ્રકરણની અંદર એક દ્રષ્ટાંતો દેતા જાય છે અને સ્વામી સમજાવતા જાય છે. સમજાવવું છે એ
કે વૈરાગ્યવાળા કેવા હોય અને ભગવાનમાં વૃત્તિ કેવી હોય, કેવી ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરતા હોય. આવા સંત વિભૂતિ એટલે વૈરાગ્યનિષ્ઠ સંત નિષ્કુળાનંદ સ્વામી. પોતાને જ હૃદયગત અભિપ્રાય વૈરાગ્યનો હતો એટલે પોતે એ જ લખ્યું છે. કડવું 12મું આપણે શરૂ છે. આજે આપણે 12મા કડવાની આગળની પંક્તિમાં પ્રવેશ કરીએ. ગઈકાલે અન્નળ પક્ષી જેમ આકાશમાં રહે છે, એ નીચે આવતું જ નથી, એને સર્વે સર્વા સુખ આકાશમાં જેને માની લીધું છે, પૃથ્વી પર આવતું જ નથી. એ કડી ઉપરથી નિષ્કુળાનંદ સ્વામીએ સમજૂતી આપી. એમાં જ વૈરાગ્યવાનની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં અખંડ રહે છે, પછી દેહમાં આવતા જ નથી. એટલે કે દેહ ભાવ એને થતો જ નથી. અખંડ ભગવાનની મૂર્તિમાં એ ઓતપ્રોત રહે છે. આ પંક્તિ ઉપરથી કાલે કથા સાંભળી. આજે પણ ભગવાનમાં વૃત્તિ રાખવા વિશેનું જ દ્રષ્ટાંત સ્વામી આપે છે. બીજા દ્રષ્ટાંતમાં પ્રવેશ કરીએ. સરસ સરસ દ્રષ્ટાંતો દઈને સમજાવે છે સ્વામી. જો કયું દ્રષ્ટાંત દીધું છે કે જેમ ભૂપ ભામીની ભવન તજી, રડવડે એકલી અરણ્યા. જેમ ભૂપ ભામીની ભવન તજી, રડવડે એકલી અરણ્યા. ભવન ભવન હિંડે ભીખતી, તેને વદવી વાગરણ. સાર્વભૌમ સમ્રાટ રાજા હોય, સ્વામીએ દ્રષ્ટાંત દીધું છે, પણ આપણા દ્રષ્ટાંતને સમજીએ. સ્વામી શું કહેવા માગે છે કે જેમ સાર્વભૌમ સમ્રાટ રાજા હોય ને, એક રાજા હતા, એ ક્યાંક આમ નગરમાં ફરવા માટે નીકળેલા, નગર ચર્ચા જોવા નીકળે, લોકો સુખી છે કે દુઃખી છે એ જોવા માટે પણ રાજા મૃગ્યા કરવાઈ જાય. એટલે રાજા કંઈક કામ પ્રસંગે એ જ રીતે ત્યાંથી નગરમાંથી પસાર થયા. તો ગામની બારોબાર રાજા ઘોડે સવાર થઈને એના માણસો સાથે ચાલ્યા જતા હતા. તો ગામની બહાર સીમાડામાં એક બાઈ દાંતણ કાપતી હતી, છાણા વીણતી હતી, પણ બહુ સ્વરૂપવાન હતી, રૂપનો અંબાર હતી, દેવી પૂજકની સ્ત્રી હતી. તો રાજા ઊભા રહી ગયા, જોઈ રહ્યા, એની નજરમાં આવી ગઈ અને રાજા તો મોહ પામી ગયા અને કીધું, રાણી તરીકે હું તારો સ્વીકાર કરું છું. રાજા રાણી તરીકે એને મહેલમાં લાવ્યા, મુખ્ય પટરાણી તરીકે એને સ્થાપી, પટરાણી કરીને રાખી. એની હિંડોળે રાજાના મહેલમાં હિંડોળે હિંચક્યા કરે. પણ એ રાણી તરીકે રાજા લાવ્યા તો ખરા, પણ એને ટેવ કેવી હતી, એ ટેવ હોય એમ જ કરે ને. ટેવ માણસની હોય એ એમનામ જ રહે. હવે એ જે રીતે જિંદગી જીવી હોય ને એ રીતે જ એને ફાવતું હોય. એટલે એને મનમાં એમ થાય કે અરે પોતે હિંડોળે બેઠી હોય, સુખની સાહેબીની સોયલો ઉછળતી હોય રાજાના રાજમાં, કાંઈ દાસીઓ, એને તો પૃથ્વી ઉપર ખુલ્લો પગ મૂકવાનો જ ન હોય. દૂધ પાણી માગે ત્યાં દૂધ હાજર કરે, એટલા થાળ જમવાના થાળ આવી જાય, સમય થાય ત્યાં એને કાંઈ કરવાનું ન હોય, આમ સુખમાં જ રાચવાનું હોય એમના. પણ એને જિંદગી જે રીતે એ જીવી હતી એ એને એ રીતે જ ફાવતું હતું. તે બેઠા બેઠા મનમાં એમ થાય, પોતે વિચાર કરે, હો ઉદાસ રે. રાજા ટાણે દાસીઓને સેવા કરવા મોકલે, બધું રાણી માટે શું ન હોય, પણ તોય રાણી ઉદાસ રે. એટલે એના મનમાં એમ થાય કે અરે હું તો વગડામાં દાંતણ કાપતી હોઉં, હું તો રોજ
એને વગડામાં જઈને દાંતણ કાપતી હોવ, હરતી ફરતી હોવ. મને અહીંયા ક્યાં પિંજરામાં પૂરી દીધી. પિંજરું લાગતું હતું એને, રાજમહેલ. મને અહીંયા ક્યાં પિંજરામાં પૂરી દીધી. નહીં અહીંથી ક્યાંય જાવું આવવું, બસ હું તો દાંતણ કાપું. એને પછી સાંજ પડે, દીનો હાથમાં હોય ત્યાં ગામમાં પહોંચી જાઓ. આખા ગામમાં દાંતણ લઈને ફરું. ઘેરે ઘેરે બોલું, એ લેજો દાંતણ, એ આપજો રોટલા, લેજો દાંતણ, આપજો રોટલા. એની જે મને મજા આવતી હતી એવી મને અહીંયા મજા જ નથી આવતી. થાળ લાવે ને તોય રાણી જમે નહીં. રાજાને એમ થાય કે આ રાણી બનાવી, પટરાણી કરી, તોય હુકાતી કેમ જાય છે? કારણ રાજાને મળતું નહોતું. ઘણાને પૂછ્યું, વૈદોને બતાવ્યું, પણ કાંઈ ખબર ન પડે કે આ કેમ સુકાતી જાય છે. આટલું આટલું સુખ સાહેબીમાં ઉછરતું માણસ સુકાય થોડું? અને ઉદાસ ઉદાસ કેમ રહે છે? એને ગમતું નહીં હોય શું? અને ન ગમવાનું કારણ પણ શું હશે? રાજા કોઈ પ્રકારનું કારણ ખોળી શકતા નથી. પણ કેટલાયને પૂછી વળ્યા, પણ એમાં એક અનુભવી માણસને બોલાવ્યા. એણે એમ કીધું કે હું બધું જોયા કરું છું, એની ક્રિયા ઉપરથી પછી હું તમને કહી દઈ એ શું એને એની ટેવ કેવી છે. એ બારી બારણા બંધ કરી થાળ મૂકી દીધા હો અંદર. બપોરના સમયે થાળ મૂક્યો, ટેબલ, ખુરશી, સોફા બધું હોય. ડાઇનિંગ ટેબલ ઉપર થાળ મૂક્યો. રાણીબા જમવા પધારો. દાસ દાસીઓ કે તમે જાઓ, હું પછી મારી રીતે જમી લઈશ. હો વૈયા ગયા. એણે કર્યો દરવાજો બંધ. એ માણસને એ એક છૂપું રીતે માણસ જોવા માટે મોક્યા હતા કે આ કોણ, શું કરે છે એમ જોવા. તળેથી એ જોવે છે હવે શું કરે છે અંદર. તો મહેલની જરૂખે બારીયું હોય ને, એ થાળમાંથી રોટલી જે કાંઈ હોય ને એના કટકા કરે. પહેલાં કટકા કરી અને પોતે એક એક બારીએ એક એક રોટલા કે રોટલી જે હશે એનો કટકો મૂકી આવે. રોટલાને બટકા મૂકે. પછી પોતે કપડાની જોળી બનાવે અને ખંભે નાખે. રાજમહેલના એક એક જરૂખે બારીએ ઊભી રહે. એક એક બારીએ ઊભી રહીને એમ કે, એ દાંતણ લેજો, રોટલા દેજો, દાંતણ લેજો ને રોટલા દેજો. આમ બોલે બારીએ ઊભી રહીને. પછી પોતે ને પોતે રોટલાને બટકું હોય ને એ એને જોડીમાં નાખે. આમ રોજ કરે. અને પછી એ રોટલાને બટકા હોય ને એ એક બાજુ બેહીને જમે. ઓલું બધું આવ્યું હોય એમાં કાંઈ ન ખાય. એટલે થાળ એમ નામ પીડ્યો રહે. એટલે કે રાણીબા જમતા નથી, થાળ તો એમ નામ પીડ્યો રહે છે. થોડું ઘણું આમાંથી લે છે, બાકી તો બધું પીડ્યું હોય. ઓલા માણસને ખબર પડી ગઈ આ કોણ છે એમ. આ તો આ જ્ઞાતિ પ્રમાણે એની આ ટેવ છે એટલે એ એમ કરે છે. ત્યારે રાજાને ખબર પડી ગઈ. લ્યો, સ્વામી તો આ દ્રષ્ટાંત આપે છે. આ દ્રષ્ટાંતથી સ્વામી એમ કહેવા માગે છે કે આપણે આ દ્રષ્ટાંતથી એની ઉપર હસવું નહીં. પાછું આપણે એમ જ કરીએ છીએ. શું કરીએ છીએ? આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા, આપણા ઉદ્ધાર કરવા માટે ભગવાન આ ભૂમંડળ પર પ્રગટ થયા, એના આપણે આશ્રિતો બન્યા. છતાં પણ આપણી વૃત્તિ ભગવાનને છોડીને જ્યાં ત્યાં જાય છે. તો આ બાઈ જેવું જ કામ થયું કહેવાય ને. રાણી બનવા મળ્યું તું, રાજમહેલ મળ્યો. રાજાના રાણી બને એને કેટલા સુખો હોય. ખાવા પીવાની તાણની, પહેરવા ઓઢવાની તાણની, હરવું ફરવું બધું હોય ને. એ બધાના સુખમાંથી એ પોતે ઉદાસ રહેતી હતી. એને પોતાની જાતિ પ્રમાણે એનું સુખ યાદ આવતું હતું, પણ એણે એનું એ સુખને મૂક્યું નહીં કે કાંઈ નહીં, પહેલાં હું એ કરતી જ, પણ અત્યારે જ મને આ સુખ મળ્યું ને, આ સુખનો ભોગવી લઈએ. મળ્યું છે એ જ માણી લેવાય ને. એને મૂક્યું નહીં. ઓલા સુખની છોડ્યોમાં ન રહી શકાણું. એમ આપણે આ જીવાત્માને એવું જ છે. પુરુષોત્તમ નારાયણ આપણને સુખ દેવા માટે આ પૃથ્વી પર પધાર્યા. કેવા કેવા સુખો આપ્યા, કેવી લીલાઓ કરી,
કેવા આપણે એના ભક્ત બન્યા, છતાં પણ આ બાઈની જેમ એણે પોતાની વૃત્તિ એ સુખમાં જવા દીધી, એ સુખ ભોગવવાની ઈચ્છા થઈ. એમ જ આપણને આવી ભગવાનનું સુખ મળ્યું છે, એ સુખ મૂકી અને આપણે લૌકિક સુખમાં વૃત્તિ જવા દેવાય? એને જેવું જ છું ને, આપણે એવું જ નથી કરતા. આવું ભગવાનનું સુખ મૂકીને આપણી વૃત્તિને ક્યાં જવા દઈએ છીએ? આ લોકની માયામાં, આ લોકના સુખમાં. આપણને આવું જ બધું થાય છે ને. આપણું પણ એવું જ કામ છે. આ તો દ્રષ્ટાંત સ્વામીએ આપણને એટલે આપ્યું છે, આપણને સમજાવવા માટે કે ભગવાન છોડીને આપણી વૃત્તિઓ બીજે જ ભટકે છે, બીજે જ જાય છે. તો આપણે એને જેવા જ કહેવાના ને. કારણ કે પરમાત્મા સિવાય દુનિયામાં જે કાંઈ ભોગ સુખ કાંઈ છે ને, એ નાખી દેવા જેવા રોટલાના ટુકડા જેવા છે, એવા સમજવા. રોટલાના કટકા નાખી દેવા જેવા કહેવાય ને, એને જેવા જ છે. આપણે એમાં બહુ માલ માન્યો હોય, પણ ભગવાનને પામવા માટે નીકળેલા મુમુક્ષુ આત્માઓએ ભગવાનનો આનંદ માણવાનો હોય. ઓલા લૌકિક સુખ તો ટાઢા ટુકડા નાખી દીધા જેવા રોટલા જેવા છે. એ સુખમાં શું કામ મોઢા મારવા જાય? આ સુખ જ ન લઈ લઈએ? ભગવાનનું સુખ મળ્યું છે તો સમજાય છે. દ્રષ્ટાંતથી સમજાણું. આ વૃત્તિની વાત છે. આપણે સંસાર વ્યવહારમાં તમે જ્યાં રહેતા હોય ત્યાં રહેવાનું છે, બધા કર્તવ્યો બજાવવાના છે, પણ વૃત્તિને ભગવાન સિવાય જવા દઈએ ને તો એના જેવું જ થયું ને. આ લોકના સુખો માણે જીવ, આ બધું એ બાય જેવું જ છે. આ લોકના સુખ જ આ જીવ માણ્યા કરે. ભગવાનનું સુખ મળ્યું છે તોય માણતા નથી. ભગવાન સુખદેવ આને કાજ પોતે પ્રગટ્યા રે પુરુષોત્તમ મહારાજ. મહારાજ સુખ દેવા તો પ્રગટ્યા છે. મન ભગવાનમાંથી છટક્યું એટલે એના જેવું જ થયું હો. એટલે દ્રષ્ટાંત જેવું જ થયું ને. ભગવાનમાં મન હોય ને ત્યાં સુધી જ આપણે ભક્ત કહેવાઈએ છીએ. કોઈ સંતે કીધું છે, જ્યાં સુધી આપણે ભગવાનમાં આપણે મન રાખીએ ને ત્યાં સુધી જ આપણે સત્સંગી ભક્ત કહેવાઈએ છીએ. થોડી વારે ભગત મટી જઈએ છીએ. શા માટે? કેમ કે ભગવાનમાંથી મન આગા પાછું થઈ જાય એટલે આપણે ભગત પણ મટી ગયું. આપણે ભલે માનતા હોઈએ કે અમે ભગત, અમે તો ભગત જ છીએ, પણ મન જ્યાં સુધી છે ત્યાં સુધી જ ભગત. મન આડાવડું ગયું એટલે ભગત પણ આપણું વયું ગયું. એક જ ધારી વૃત્તિ ભગવાનમાં લાગે ત્યારે ખરી ભક્તિ કહેવાય. નહીતર ભવન હિંડે ભીખતી. રાજમહેલમાં રહેવા મળ્યું તોય ઘેર ભીખ માગવી ઈચ્છે તો રાણીપણું શું કામનું? એમ સ્વામી કહે છે. એમ આપણી વૃત્તિ પણ ભગવાનને મૂકી બીજે જાય તો ભગતપણું શું કામનું? ભગતપણું મળ્યું પણ શું કામનું? હવે જો લખ્યું છે સ્વામીઓ, તેમાં હરિજનની વૃત્તિને ઈ દ્રષ્ટાંત દઈને અને સ્વામી સિદ્ધાંત સમજાવે છે. તેમાં હરિજનની વૃત્તિને જોઈએ પુરાણ પતિવ્રતાપણું મહાસુખમય મૂર્તિ મહારાજની તે માહી ગર કરે ઉગણું. મહાસુખમય મૂર્તિ મહારાજની તે માહી ગર કરે ઉગણું. કેવી પંક્તિ લખી છે. સ્વામી કે પૂર્ણ પતિવ્રતાપણું જોઈએ. કોને? તો વૃત્તિને. આપણી વૃત્તિને પૂર્ણ પતિવ્રતાપણું જોઈએ. તેમાં હરિજનની વૃત્તિને. આપણે નથી વૃત્તિ વિવાહ ગ્રંથે નિષ્કુળાન કાવ્યમાં આવે છે વૃત્તિરૂપી કન્યા પુરુષોત્તમ નારાયણને વરે. એમ આપણી વૃત્તિની વાત કરી છે કે એમ હરિજનની વૃત્તિને જોઈએ પૂર્ણ પતિવ્રતાપણું મહાસુખમય મૂર્તિ મહારાજની તે માહી ગરક રહેવું ઘણું.
નિષ્કુળાનંદ સ્વામીની લખાણની ઊંચાઈ કેવી છે. હરિભક્તની વૃત્તિને પૂર્ણ પતિવ્રતાપણું જોઈએ. એક પરમેશ્વર સિવાય વૃત્તિ બીજે જવી જ ન જોઈએ એવું ઊંચું સ્વામી લખે છે. જવી જ ન જોઈએ. આપણો તપાસ કરીએ તો આપણું શું આમાં હાલે એવું છે? વૃત્તિ ભગવાનમાંથી આગી જાવી જ ન જોઈએ એમ કહે છે. એમાં ગરકાવ થઈ જવું જોઈએ તો પતિવ્રતાપણાની ભક્તિ કહેવાય, નહીતર નહીં. સ્વામી એમ કહેવા માગે છે વૃત્તિ ભગવાનમાં જેટલી રહી એટલી આપણી ભક્તિ ને એટલું આપણું ભક્તપણું. આ ઉચ્ચ કક્ષાની કથા છે. બહુ કઠણ વાત છે આ તો. વૃત્તિને ભગવાનમાં જ રાખવી. આમ તો કરી કરીને તો આ જ કરવાનું છે. કરી કરી કે કરના હે ઈતના ભગવાન મેં ચિત જોરના તીતના. हो भगवान जैसी वस्तु नहीं को यह समझना દ્રઢ હોવું. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું, કરી કરીને કરના હે ઈતના. કરી કરીને કેટલું કરવાનું છે? આટલું. કેટલું? ભગવાન મેં ચિત્ત જોરના તીતના. તો નિષ્કુળાનંદ સ્વામીએ એ જ શબ્દ અહીંયા આ પંક્તિમાં લખ્યો. હરિજનની વૃત્તિને જોઈએ પૂર્ણ પતિવ્રતાપણું. બે એ જ કહેવા માગે છે. જો બધા સંતોનો આમ તો અભિપ્રાય સરખો જ મળતો આવે છે કે વૃત્તિ ભગવાનમાં રાખવાની છે. આમ તો બધા ગ્રંથોનો સારમાં સારા આ જ મળતો આવશે. સુખ ભગવાનમાં છે, ભગવાન સિવાય કંઈ સુખ નથી, અને મનની વૃત્તિને ભગવાનમાં જોડવી. ભગવાનમાં સુખ છે એવું ક્યાંય નથી. આ જ સાર છે બધા ગ્રંથોનો. તો હરિભક્તની વૃત્તિને પૂર્ણ પતિવ્રતાપણું જોઈએ. એક પરમેશ્વર સિવાય વૃત્તિ બીજે જવી જ ન જોઈએ. આવું સ્વામીનું લખવું છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને એનું પાલન તો અક્ષરધામના જે મુક્તો છે ને એ પૂરેપૂરું કરે છે આ પંક્તિનું પાલન. ભગવાનની મહાસુખમય મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે છે. તેલ ધારાવત જરાય ચલાયમાન નથી થતા. આ પંક્તિ સારધાર તો અક્ષર મુક્તો પાળે છે. અને અહીંયા જે અક્ષરધામના મુક્ત જેવી સ્થિતિ જેની થઈ ગઈ હોય ને એ પાળે છે. કંઈ જનરલ બધાથી આ પંક્તિ પડે એવું નથી લાગતું. કોઈક સંતો ભક્તો આ રીતે કરી શકે, પણ આ લખાણ અક્ષરધામના મુક્તોથી જ પાળી શકાય. બાકી બીજાને તો શક્ય જ નથી. સ્વામીએ લખ્યું ભક્તની વૃત્તિને પૂર્ણ પતિવ્રતાપણું જોઈએ. મૂર્તિમાં જ ગરકાવ રહેવી જોઈએ. આ અક્ષરધામના મુક્તોની સ્થિતિની વાત લખી હોય અહીંયા જ અક્ષરધામના મુક્તો જેવી સ્થિતિ કરવાની વાત સ્વામી આપણને બતાવે છે કે મુક્તો એ સ્થિતિમાં વર્તે છે. તો અહીંયા પણ આપણે એવી સ્થિતિ બાંધી દઈએ એમ. હવે એક પંક્તિ બહુ સરસ લખે છે. પણ બાંધી અલા બુદીએ ડૂબકી તે નિસરે બારો નીરથી. પણ બાંધી અલા બુદીએ ડૂબકી તે નિસરે બારો તે નીરથી. સ્વામી દ્રષ્ટાંત આપે છે. ભગવાનમાં ડૂબવું હોય ને તો આ ઉપાય કરો. સ્વામી કહે છે વૃત્તિ ભગવાનમાં સ્વરૂપમાં જોડી દેવી હોય, ભગવાનના સ્વરૂપમાં ડૂબી જવું હોય ને એને આ ઉપાય કરવો પડે. શરીરથી પ્રીતિ તોડો. સ્વામીએ દ્રષ્ટાંત ક્યું દીધું? પણ બાંધી અલાબુ દીએ ડૂબકી. અલાબુ એટલે કેવા શબ્દો લખ્યા છે સમજાય? અલાબુ એટલે તુંબડું. તુંબડાને આપણે પાણીમાં ઊંડું તળિયે જવા દેવાનું. ટાંકો ભર્યો હોય, પાણીનું તુંબડું લેવાનું અને આમ હાથેથી આમ દબાવવાનું. તળિયા સુધી હાથ આપણો આંબી જાય, તુંબડું ત્યાં
સ્થિર રહી જાય. પણ અથવા તો લાકડાને કટકો લેજો, ટ્રાય મારવી હોય તો આ દ્રષ્ટાંતની. એકાદો લાકડાને કટકો લેવાનો, આમ કરીને આમ પાણીનો ટાંકો ભર્યો હોય, ટાંકી ભરી હોય કે કોઈ પાત્ર ભર્યું હોય, એમાં આમ ડૂબાડવાનું. જ્યાં સુધી આપણે હાથ આમ દબાવી રાખશું ત્યાં સુધી તળિયે રહેશે, અને જ્યાં હાથ આપણે લઈ લેશું એ ભેગું લાકડું કે તુંબડું તરત ઉપર આવશે. હાથ લઈ લીધા, આપણો હાથ હજી આમ ઊંચો લીધો ન લીધો ત્યાં તો ઉપર આવી જ જશે, બહાર આવી જાય. આ દ્રષ્ટાંત સ્વામીએ દીધું આ તુંબડાનું. એમ સ્વામી કહે છે, તેમાં હરિમૂર્તિમાં બુડતા સ્નેહ તોડવો શરીરથી. તેમાં હરિમૂર્તિમાં બુડતા સ્નેહ તોડવો શરીરથી. સ્વામીએ સરસ દ્રષ્ટાંત દીધું અને એનો સિદ્ધાંત સમજાવ્યો. એમ ભગવાનની મૂર્તિ આનંદનો સાગર છે, એમાં આપણે બુડી જવું છે, બહાર નીકળવું જ નથી. પણ સ્નેહ છે દેહની સાથે, એટલે તુંબડું બહાર નીકળી જાય છે. એમ આપણી વૃત્તિઓ, તુંબડું છે એને તુંબડું બહાર જ નીકળી જાય અને જળ સાથે સ્નેહ જ નથી. એમ આપણી વૃત્તિઓ પણ ભગવાનમાં રહેતી જ નથી, બહાર જ નીકળી જાય છે. ઘડીક માંડ રે, તરત જ આપણે કેમ ઓલું આમ દબાવી રાખ્યું તુંબડું, ઘડીક માંડ રે, આમ હાથ આમ લઈ લીધો એટલે ફટાક દઈને બહાર. એમ તુંબડાના દ્રષ્ટાંતે દઈને જો સ્વામી આપણને કેવું સમજાવે છે, સીધું સમજાઈ જાય ને. એમ જ આપણે ઘડીક આમમાં આંખો બંધ કરીને ધ્યાન કરવા બેઠા, માનસી કરવા બેઠા, વૃત્તિ ભગવાનમાં જોડી, એકદમ તુંબડાને જળ સાથે પ્રીતિ નથી એટલે એને પાણીમાં થોડીક વારી ગમતું નથી, ડૂબાડો ભેગો બહાર આવે. એમ ભગવાનના ભક્તની વૃત્તિને ભગવાનમાં રહેવું ગમતું જ નથી, માંડ માંડ ઘડીક રહીને તરત જ પટ દઈને બહાર. એમ હરિમૂર્તિમાં બુડતા સ્નેહ તોડવો શરીરથી. બુડવું છે આપણે ભગવાનમાં, હા કે ના? ભગવાનના સ્વરૂપમાં ડૂબી જવું છે, હા. ડૂબવા જેવા તો ભગવાન છે, ભગવાનનું સ્વરૂપ જ છે. મૂર્તિમાં જો ડૂબવું હોય તો શરીરમાંથી સ્નેહ તોડવો પડે. સ્વામી કહે છે હો, સ્નેહ તોડવો શરીરથી. ભગવાનમાં જેને ડૂબી જવું હોય અને દેહ સાથે જે સ્નેહ કર્યો છે એ તોડવો જ પડે. તોડ્યા વગેરે હાલે જ નહીં. લ્યો, એવી વાત છે. એવા વૈરાગ્યવાન સંતો જેને પ્રભુમાં પ્રીતિ હતી અને દેહ સાથે અને જરાય પ્રીતિ નહોતી. એવા એક સ્વામીની વાત આપણે સાંભળીએ. મહારાજના એવા સંતો, એના પ્રસંગ દ્વારા આપણે સાંભળીએ કે જેને ભગવાનમાં કેવી પ્રીતિ હતી. નરહરિયાનંદ સ્વામીની વાત કરવી છે. નરહરિયાનંદ સ્વામી નામના એક સંત હતા, બહુ સારા ગાયક સંત હતા, એકદમ સરળ સ્વભાવના, ભજનાનંદી સંત હતા. એકવાર સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા વડનગર થઈ અને નાગદરે પધાર્યા. ત્યાં ગામ બહાર ઉતારા કર્યા. પછી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, 50 સંતોનું મંડળ બાંધી અને જાગવું, અને જેની પોથીમાંથી કંઈક જાય એ સવારે અમારા ભેગા નહીં. આમ કરીને ભગવાન પોઢ્યા. 50 સંતોને જાગવાન વારા. એમ અમુક જગ્યાએ ચોરી થતી હોય એવું હોય ને, અને કોઈ પણનો પોથીમાંથી ક્યાંક જાય, જાગતા હોય છતાં પણ કોકની પોથી, એટલે કે સંતો શાસ્ત્રો ને બધું સાથે રાખતા હોય, બીજી મૂડી તો સાથે હતી નહીં. પોથીમાંથી કંઈક શાસ્ત્ર જાય કંઈ, તો એને અમારા ભેગા નહીં, સવારે અમારા ભેગા નહીં. એમ આમ મહારાજ કહીને મહારાજ પોઢી ગયા. પછી જિજ્ઞાસાનંદ સ્વામી બોલ્યા, જે ઠંડ સે મરતે હે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે તાપવાને બળતણ અપાવો. પછી સૌને તાપણું કરવા માટે બળતણની વ્યવસ્થા કરી દીધી.
જાગીએ છીએ પણ મહારાજ ઠંડી બહુ લાગે છે. મહારાજ કે ઠંડી લાગતી હોય તાપો. પછી એ પણ વ્યવસ્થા કરી દીધી. પછી જેનો વારો તો એ જાગતા હતા ને બીજા સૂતા. પછી નરહરિયાનંદ સ્વામી પ્રેમ મગ્ન બનીને કીર્તન ગાવા લાગ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી, મહારાજ પોઢ્યા છે ને તે કીર્તન ગાવા રહેવા દો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પથારીમાં બેઠા થઈને બોલ્યા, મુક્તાનંદ સ્વામી, ભલે નરહરિયાનંદ સ્વામી કીર્તન બોલે, બોલવા દો એને. નરહરિયાનંદ સ્વામીના મુખે ગવાતા કીર્તનો સાંભળવા અમને બહુ જ ગમે છે. અમને બહુ જ ગમે છે. કેવા ભાવથી ગાતા હશે, કેવા ભગવાનમાં સ્વરૂપમાં ખોવાઈ જતા હશે. કહેવાનું એ છે, નિષ્કુળાનંદ સ્વામીની આ પંક્તિ છે ને, એમાં હરિ મૂર્તિમાં બુડતા સ્નેહ તોડવો શરીરથી, તો આ સંતે પોતાના દેહ સાથે સ્નેહ તોડી પ્રભુ મૂર્તિમાં જોડાણ કરી દીધું હતું. પ્રેમ ભાવથી ગાતા હતા, ઉપર ઉપરથી નહીં. તો ઉપરથી ગાતા હોય ભગવાન કેય પણ નહીં કે અમને સાંભળવા બહુ ગમે છે. ભગવાન ક્યારે બોલ્યા હશે, એ ભગવાનના સ્વરૂપમાં ડૂબી જતા હતા. દેહમાં ભાવ રહેતો નહોતો. ત્યારે ભગવાન કે અમને સાંભળવા બહુ ગમે છે. આ રીતે શ્રીજી મહારાજનો રાજીપો આ નરહરિયાનંદ સ્વામી ઉપર વર્ષો. મહારાજ કે ભલે કીર્તન ગાતા. આ પ્રસંગ ઉપરથી આપણે તરત સમજવા મળે કે એ કેટલા ભાવથી ગાતા હશે. તો જ મહારાજનો રાજીપો થાય ને. તો મહારાજનો રાજીપો જોઈ નરહરિયાનંદ સ્વામી મધુર કંઠે કીર્તનો ગાવા લાગ્યા. પછી રાત્રે નરહરિયાનંદ સ્વામીની પાછળ સર્વે સંતો કીર્તન બોલ્યા. આ રીતે નરહરિયાનંદ સ્વામીનો કંઠ બહુ મધુર હતો. વળી એ સારા કીર્તનિયા પણ હતા. પ્રભુજીને પ્રસન્ન કરવા 500 ઉપરાંત કીર્તનો એણે કંઠસ્થ કર્યા હતા. મહારાજ રાજી થઈ ઘણીવાર એમની પાસે કીર્તન ગૌરાવતા. હો જો આપણે કંઠસ્થ કરવા હો. 500 આપણે ન કરીએ તો કાંઈ નહીં, 5 તો કરો. 2 મીંડા ઉડાડી નાખીએ, 5 તો કરીએ અને એ કીર્તન આપણે ગાઈએ. મહારાજ રાજી થાય છે. હો બહુ ગમે છે મહારાજને કીર્તનો સાંભળવા. પાછા કેવા ભાવથી ગાવાના, હૃદયના ભાવથી ગાવાના. મહારાજ રાજી થઈને ઘણીવાર સ્વામીને કહેતા, સ્વામી કીર્તન ગાઓ. મહારાજ સાંભળવા બેસી જતા હતા. સ્વામીશ્રીએ કીર્તન ભક્તિથી પ્રગટ પુરુષોત્તમ નારાયણને બહુ વખત રાજી કરેલા હતા. સ્વામિનારાયણ વિચરણ લીલામૃત ગ્રંથ વિશ્રામ 36માં આ નરહરિયાનંદ સ્વામીનો આ પ્રસંગ લખેલો છે. એના ઉપરથી આપણે આ પ્રસંગ સાંભળ્યો. આવા નરહરિયાનંદ સ્વામી હતા. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ નરહરિયાનંદ સ્વામી સમાધિનિષ્ઠ થયા હતા. સમાધિવાળા સંત હતા. ઘણી વખત મહારાજના અલૌકિકતા જોઈ અને મહારાજની અલૌકિકતા જોવે ને તો સમાધિ થઈ જતી હતી. સંમત 1873ની સાલ મહારાજે વડતાલમાં ભવ્ય રંગોત્સવ કર્યો. એ પ્રસંગે નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવેલો. એમાં મહારાજ બિરાજમાન થયેલા. મહારાજ ઝૂલે હિંડોળે 12 સ્વરૂપે દર્શન આપે. અનેક સંતો ભક્તોને ભગવાન સુખ આપતા આપતા ઝૂલતા હતા. અનેક રૂપે ભગવાને દર્શન આપ્યા હતા. આ શોભાને નિહાળવા અનંત દેવો અને ધામો ધામના મુક્તો પણ વડતાલમાં પધાર્યા હતા દર્શન કરવા. મુક્તોના વિમાનો આંબાની ડાળે એ પાંદડે પાંદડે સમાધિનિષ્ઠ સંતો ભક્તોને દેખાતા હતા. આવો રંગોત્સવ કર્યો હતો મહારાજે. પાંદડે પાંદડે બધા ચોંટી ગયા હતા. એ તો પાંદડા ઉપર એને વજન ન લાગે, એ તો દેવો કહેવાય ને. એ આપણે માણસ પાંદડા ઉપર બેસી શકીએ? ડાળ ઉપર બેઠા હોય તો પાતળી ડાળ હોય તો ભાંગે. એ તો બધા દિવ્ય કહેવાય ને, દિવ્ય શરીરવાળા કહેવાય ને. એટલે પાંદડે પાંદડે ડાળે ડાળે ને પાંદડે પાંદડે મુક્તો હતે. ધામોધામના મુક્તો. એ તો દિવ્ય દેહ ધારણ કરનારા એ ત્યાં બેઠેલા. એ કોણ બાળતું હતું? તો આ બધા સમાધિનિષ્ઠ જે સંતો અને ભક્તો હોય ને
ઈ જોતા હતા કે ઓહો કેટલા દેવો દર્શને આવ્યા, કેટલા મુક્તો દર્શને આવ્યા છે. આ દિવ્યતા જોઈને ઘણા સંતો ભક્તોને સમાધિ પણ થઈ ગઈ હતી હો. ઈ પૈકીના એક આ નરહરિયાનંદ સ્વામી પણ હતા. એને પણ મહારાજના આ વડતાલના રંગોત્સવની લીલાના દર્શન કરતા જ સમાધિ થઈ ગઈ હતી. નરહરિયાનંદ સ્વામી બહુ મહાન સંત હતા. માધવદાસ સ્વામી હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથમાં અધ્યાય 74 લખે કે સચ્ચિદાનંદ કૃપાનંદ કાવે ભારે મહાબળિયા એ થાવે અજ્યાનંદ ને કાનડાનંદ શીતળદાસ નરહરિયાનંદ. માધવદાસ સ્વામીએ પોતાના ગ્રંથ હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથમાં લખ્યું છે. બધા સંતોના નામ લખ્યા ને એમાં નરહરિયાનંદ સ્વામીનું નામ છે. એકવાર ગઢપુરમાં અતિ રાજી થઈ અને નરહરિયાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને સેવંતીનો હાર પહેરાવ્યો હતો અને પંચધાતુની વીંટી આપી હતી મહારાજને. સ્વામિનારાયણ ભગવાનને મહારાજે રાજી થઈ અને એને છાતીમાં ચરણારવિંદ આપ્યા હતા. આ રીતે ભગવાન સ્વામિનારાયણની સાથે રહી સ્વામીશ્રીએ અનેક પ્રકારનો દિવ્ય અલૌકિક લાભ લીધો હતો. વાસુદેવ ચરણદાસજી સ્વામી હરિચરિત્ર ચિંતામણી કિરણ 92 સ્વામી લખે નરહરિયાનંદ સ્વામી નાથકુ પ્યારા ધર્માનંદ ધર્મ ઉરધારા નરહરિયાનંદ સ્વામી નાથકુ પ્યારા અને ધર્માનંદ ધર્મ ઉરધારા. આ નરહરિયાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને ખૂબ જ પ્યારા સંત હતા. તેઓ ભગવત કૃપાથી માયાજન્ય દોષોથી મુક્ત થયા હતા. લ્યો, માયાજન્ય દોષો ઓળખો છો? માયાજન્ય દોષો કામ ક્રોધ લોભ મોહ માન આ બધા માયાજન્ય દોષો અંતઃશત્રુ છે ને એનાથી એ દોષોથી મુક્ત થઈ ગયા હતા, નિર્દોષ થઈ ગયા હતા. એક કોઈ દોષ એને પીડતો નહોતો, બધા દોષો નીકળી ગયા હતા અને સ્વતંત્ર રીતે સત્સંગમાં પોતે વિચરે છતાં પણ નિર્બંધ રહેતા હતા. એવી સ્થિતિને ઊંચી સ્થિતિને પ્રભુ કૃપાથી પામ્યા હતા. ભગવાનના રાજીપાથી આ બધું થાય હો. ભગવાનને આપણે રાજી કરીએ ને તો પ્રભુ કૃપા કરે તો ભગવાન દોષો પણ દૂર કરી દે, પોતાના સ્વરૂપનું સુખ આપે. પછી શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી આ નરહરિયાનંદ સ્વામી વિશેષ ભુજ ધામમાં રહેતા હતા. ગોપાળાનંદ સ્વામી સાથે અતિશય હેત હતું હો, અતિશય હેત રાખતા હતા. સ્વામી જ્યાં કહે ને ત્યાં મંદિરોની સેવામાં અને સત્સંગ કથા વાર્તા કરવા માટે જતા હતા. એકવાર ગોપાળાનંદ સ્વામી સાથે આ નરહરિયાનંદ સ્વામી જૂનાગઢ પધાર્યા હતા. એ સમયે એક દિવ્ય પ્રસંગ બની ગયેલો, એ પણ આપણે એક માણીએ. સંમત 1905 ગોપાળાનંદ સ્વામી એકવાર જૂનાગઢ પધાર્યા. એ સમયે સ્વામીએ વાત કરતા કીધું, અક્ષરધામમાં મહારાજે એકવાર પૂછ્યું જે આ ફૂટલા બ્રહ્માંડમાંથી કોઈ જીવ અહીંયા અક્ષરધામમાં કેમ આવતા નથી, માટે અહીંથી કોઈકને ત્યાં મોકલીએ. પછી અરૂપાનંદ જેવા મુક્ત અહીંયા આવ્યા, પણ એ તો મૂળગા આ લોકમાં ચોંટી ગયા. વળી સ્વામિનારાયણ ભગવાન કહે ઓલા મુક્ત આવ્યા નહીં, જે કોઈ જીવ પણ આવ્યો નહીં. પછી નરહરિયાનંદ સ્વામી જેવા મુક્તને મહારાજે જીવોના કલ્યાણ કરવા માટે આ લોકમાં મોકલ્યા અને બેળા પોતે પણ પધાર્યા. પછી નરહરિયાનંદ સ્વામી જેવા મુક્તોને પણ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો સમ્યક જ્ઞાને યુક્ત નિશ્ચય અનેકને કરાવી અનેક જીવોના ઉદ્ધાર કર્યા. યોગીરાજ ગોપાળાનંદ સ્વામી સભામાં જેમની પ્રશંસા કરતા હોય એ નરહરિયાનંદ સ્વામી કેટલા મહાન હશે કે નરહરિયાનંદ સ્વામી જેવા સંત મહારાજ સાથે પધાર્યા, પોતે પણ સમ્યક જ્ઞાને યુક્ત આત્મા પરમાત્માના જ્ઞાને યુક્ત સ્થિતિવાળા સંત બન્યા. ભગવાનની આજ્ઞાથી અનેક જીવોને ભગવાન સન્મુખ કર્યા, અનંતના ઉદ્ધાર કર્યા. આવા વખાણ બર સભામાં ગોપાળાનંદ સ્વામી કરતા. કોના? નરહરિયાનંદ સ્વામીને.
આવા મોટા સંત જેની પ્રશંસા કરતા હોય તો આપણે તારણ કરીએ એ મહાન કેટલા હશે. નરહરિયાનંદ સ્વામી એ જ આપણે વિચારવાનું રહ્યું, એ કેટલા મહાન હશે. વળી સ્વામિનારાયણ ભગવાનનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જેના દ્વારા અનેક જીવોને થયો એ પોતે કેટલા નિષ્ઠાવાન હશે. આ જીવને પ્રત્યક્ષ ભગવાનનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય ત્યારે જ ભગવાનનું સ્વરૂપ યથાર્થ ઓળખાય છે. જેમ એક નિષ્ણાંત ડૉક્ટર જ બીજાને ડૉક્ટર બનાવી શકે, એક એન્જિનિયર જ એન્જિનિયર બીજાને બનાવી શકે, એમ અક્ષરધામના મુક્ત જીવ જે હોય ને એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય બીજાને કરાવીને અક્ષર મુક્ત બીજાને બનાવી શકે. વચનામૃત લોયા પ્રકરણનું 12માં સ્વામિનારાયણ ભગવાન ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અંગે કહે છે કે અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેટે ઉડતા જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું, કદાચિત કોઈક યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય અને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય છે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂડા દેશાધિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય, નહીં તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે છે. નરહરિયાનંદ સ્વામી ઉત્કૃષ્ટ નિષ્ઠાવાળા અને જ્ઞાનવાન સંત હતા, એટલે એમણે અનંત જીવોને ઉત્તમ નિશ્ચય કરાવી અક્ષરધામના અધિકારી બનાવી દીધા હતા. આત્માને આવો ઉત્તમ નિશ્ચય કરાવવો ને એ સત્સંગની સર્વોત્તમ સેવા છે. આ સેવા નરહરિયાનંદ સ્વામીએ અનેક આત્માઓને ભગવાનનો નિશ્ચય કરાવવાની સેવા કરી. સમાધિનિષ્ઠ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા કીર્તન પ્રેમી આ નરહરિયાનંદ સ્વામીએ પોતાની દીક્ષાભૂમિ ભુજધામને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી. વૈષ્ણવાનંદ સ્વામી વગેરે નંદ સંતો સાથે તેઓ ભુજધામમાં રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા બાદ 10 વર્ષે સ્વામી શ્રી ભુજધામમાંથી જ અક્ષરવાસી થયા હતા. જ્યારે નરહરિયાનંદ સ્વામીનો અંતકાળ આવ્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તોને સાથે લઈને ધામમાં તેડવા માટે પધાર્યા હતા. અને વિક્રમ સંવત 1896 વૈશાખ સુદ પાંચમના પવિત્ર દિવસે ભુજધામમાં બિરાજતા નરનારાયણ દેવનો પાટોત્સવ ઉજવો. વૈશાખ સુદ પાંચમનો પાટોત્સવ કહેવાય નરનારાયણ દેવનો પાટોત્સવ સ્વામીએ ઉજવો. અન્નકૂટના પ્રસાદ જમ્યા પછી ધ્યાનમાં બેસી ગયા. સાંજે 4:30 વાગ્યે ધ્યાનમાંથી જાગ્રત થયા અને બોલ્યા કે જુઓ, મહારાજ અનંત મુક્તોને સાથે લઈને મને ધામમાં તેડવા પધાર્યા છે. લ્યો, હું એમની સાથે અક્ષરધામમાં સદા સેવા કરવા જાઉં છું. જય સ્વામિનારાયણ. આ રીતે બોલીને સ્વતંત્ર રીતે ભૌતિક દેહનો ત્યાગ કરી અને દિવ્ય દેહ ધારણ કરી નરહરિયાનંદ સ્વામી અક્ષરધામમાં સીધાવ્યા. આ રીતે નિષ્કામ ભાવે સેવા કરનારા, કચ્છ દેશના સત્સંગને ભક્તિના રંગે રંગનારા આવા સ્વામી શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. એવા ભગવાનમાં પ્રીતિવાળા, ભગવાનમાં ખોવાઈ જતા, ઓતપ્રોત થઈ જતા હતા. એટલે નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ આ નરહરિયાનંદ સ્વામીએ સાર્થક કરી હતી. એમાં હરિમૂર્તિમાં બુડતા સ્નેહ તોડવો શરીરથી, એ હરિમૂર્તિમાં બુડી જતા હતા હો. એટલા માટે જરૂર જોઈએ નરને તે નિર્વેદ. વૈરાગ્ય હોય ને તો ભગવાનમાં દેહમાંથી પ્રીતિ તૂટે, ભગવાનમાં પ્રીતિ થાય. આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર તો થાય હો. આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર એક અનુભવાનંદ સ્વામીને આત્મા પરમાત્માનો કેવો સાક્ષાત્કાર થયો હતો એનો એક પ્રસંગ સાંભળીએ. વિક્રમ સંવત 1882 કારતક વદ ત્રીજના દિવસે સ્વામિનારાયણ ભગવાન સવારીએ સહિત વડોદરા જતા હતા. એ વખતે રસ્તામાં સાકરદા ગામ
ત્યાં રાત રોકાણા. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની દાઢ હલતી હતી, મહારાજની દાઢ હલતી હતી, તે પડી ગઈ. આ દાઢ સ્વામિનારાયણ ભગવાને અનુભવાનંદ સ્વામીને આપી હતી. એ કાયમ પોતાની પૂજામાં આ દાઢ રાખતા હતા, પ્રસાદીની હો. અને આ અનુભવાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાથે અસાધારણ સ્નેહ હતો. જ્યારે પોતાનો અંતકાળ નજીક આવ્યો ને ત્યારે અનુભવાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી પાસે આવી અને સ્વામીને કીધું કે મહારાજની આ પ્રસાદીની દાઢ મહારાજે મને આપેલી છે. હું મહારાજ સાથે હતો, વડોદરા જતા હતા, રસ્તામાં દાઢ હલતી હતી ને પડી ગઈ ને મહારાજે મને આપી. ત્યારથી હું મહારાજની દાઢને પૂજામાં રાખું છું, પણ હવે મારો અંતિમ સમય નજીક છે. તો ગોપાળાનંદ સ્વામીને કહે, સ્વામી આ દાઢ તમને હું અર્પણ કરું છું. ગોપાળાનંદ સ્વામીને આપી દીધી. અને એ દાઢ હાલ વડતાલમાં અક્ષરભુવનમાં પહેલે માળે ઘનશ્યામ મહારાજના સિંહાસનની ઉપર પધરાવેલી છે. લ્યો, પ્રસાદીની આ અનુભવાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને આપેલી દાઢ, મહારાજની પ્રસાદીની. આ અનુભવાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાથે બહુ જ સ્નેહ હતો ને, એટલે અમદાવાદમાં રહેવા છતાં વડતાલ ધામમાં ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા ઘણી વાર આવતા. મહિનો 2 મહિના રોકાતા, એ દાસ ભાવે સેવા કરતા, દિવ્ય ભાવ રાખી સમાગમ કરતા. આ રીતે સેવા સમાગમ કરતા. સેવા કયા ભાવે કરવી? દાસ ભાવે. સમાગમ દિવ્ય ભાવે. આ શીખવા મળ્યું આપણને. સેવા કરીએ તો બોસ ભાવે નહીં, સેવા તો કોણ કરી શકે? દાસ બને ઈ. તો આપણો ભાવ એવો રાખવાનો, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનના સંતો ભક્તોનો દાસ છું, અને મને સેવા મળી છે. મને ક્યાંથી મળે નહીતર? આવા મોટા સંતો મને ક્યાંથી આ સેવા સોંપે? માટે મારે તો મળી સેવા એ જ મારે મીઠા મેવા હો. એવો ભાવ રાખીને જો આપણે કરીએ ને વાલા ભક્તજન બહેનો, જે કાંઈ મળ્યું હોય એ, તો ભગવાન બહુ રાજી થાય છે. આ અનુભવાનંદ સ્વામી બહુ મહાન સંત હતા. મહારાજના ચરિત્રો એને અનુભવાનંદ સ્વામી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર પામ્યા હતા. આત્મામાં એને અખંડ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો હતો. પછી અખંડ મહારાજના ચરિત્રો ચિંતવી અને મહાસુખ માણતા હો. આત્મા પરમાત્માનો અનુભવ થઈ ગયો હતો, સાક્ષાત્કાર થઈ ગયો હતો. પછી ભગવાનના ચરિત્રોનું અખંડ ચિંતન કરીને મહાસુખ માણતા. માધવદાસજી સ્વામીએ પોતાની એક કૃતિમાં લખ્યું કે શ્રી અનુભવાનંદયને ઘનશ્યામાનંદ તે દ્રઢ મને લીલા ચિંતવે રામદાસજી સંત દ્રઢ મને લીલા ચિંતવે રામદાસજી સંત અનુભવાનંદ સ્વામી, ઘનશ્યામાનંદ સ્વામી, રામદાસજી સ્વામી, આ માનકુવાના ઘનશ્યામાનંદ સ્વામીની જેમ જ આ અનુભવાનંદ સ્વામી દ્રઢ મન રાખી અને શ્રીજી મહારાજના લીલા ચરિત્રોનું અખંડ ચિંતન કરતા. એમના મુખેથી અનુભવાત્મક સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સાંભળવા સંતો ભક્તો હંમેશા ખેંચાયેલા રહેતા. સ્વામીના મુખેથી શ્રીહરિના ચરિત્રોનું શ્રવણ કરવા માટે ભક્તોના હૈયા હંમેશા અતૃપ્ત રહેતા. ગમે એટલી સાંભળે ને તો તૃપ્તિ જ ન થાય. એમ થાય કે હજી સ્વામી આપણને ભગવાનના ચરિત્રોની કથા સંભળાવ્યા કરે તો સારું, હજી સાંભળવી છે, તૃપ્તિ જ ન થાય. આવા મહાન સંત હતા હો. કયા સ્વામીની વાત કરીએ છીએ? અનુભવાનંદ સ્વામી. જે સંતોના પ્રસંગો આપણે કોઈ દી સાંભળ્યા ન હોય એવા પ્રસંગો આપણે સાંભળી રહ્યા છીએ. પરમહંસ ગાથા ગ્રંથમાં આ બધા પ્રસંગો સુંદર રીતે લખેલા છે. એવા સંતો ભગવાનમાં ખોવાઈ જતા હતા હો. એને કાંઈ નડતું નહોતું, દેહ આડો આવતો જ નહોતો. દેહને મોટો કુસંગ જાણો એમ કહેવાય, પણ સંતોને દેહનો કુસંગ નડતો જ નહોતો ને. દેહ નડતો જ નહોતો, આડે રૂપ જ નહોતો થતો.
માયાય નડતી નહોતી, કાળે નડે નહીં. કેમ કેમ ન નડે? તો એ અક્ષરધામમાંથી મહારાજની સાથે આવ્યા હતા. એ મુક્તો, એને થોડું કાંઈ અડે? એ તો મુક્ત જ હતા. આ તો આજ્ઞા થકી અવતરે જોઈ લોક માયા, પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય ત્યાંય. એવા સંત વિભૂતિઓ આ બ્રહ્માંડમાં પધારે, આ ભૂમંડળ પર પધારે ને ત્યારે માનવાનું કે એ આ લોકના નથી, આપણી જેવા નથી. ભલે આપણી જેવું શરીર દેખાય છે, ખાય છે, પીવે છે, શરીરની બધી ક્રિયાઓ કરે છે, પણ આપણી જેવા નથી. આપણી વૃત્તિ ક્યાં ભગવાનમાં ઓતપ્રોત રહે છે? એને ભગવાને જરાય છેટું નથી. અખંડ વેણે ભગવાન હારે વાતો કરે એવા. એ મહારાજ સાથે લઈને આવ્યા હતા નંદ સંતો, એ તો હતા જ એવા, પણ ત્યાર પછી ભગવાને ઉત્તરોત્તર આ સત્સંગની અંદર સંતોને ભગવાન મોકલતા જ રહે છે. એવા સંતો આ સત્સંગની અંદર હજી છે અને રહેશે જ. કેમ કે ભગવાને આ દોરી માર્ગ એવો ભગવાને બાંધી દીધો છે કે આ માર્ગમાં અનેક સંતોના માધ્યમથી સત્સંગ જળવાયેલો રહે. એટલે મહારાજે સંત રૂપી કેડી એમ નામ શરૂ જ રાખી છે. એવા એવા મહાન સંતોને મોકલતા જ રહે છે. પણ આપણે આ કેમ કે આ માયાની આંખેથી જોવાનું ને, એટલે આપણે જાણી શકતા નથી ને એને માણી શકતા નથી. આપણી વચ્ચે જ હોય, આપણે એને ન જાણી શકીએ. દેહદર્શી દેખે જેવા પોતા જ જેવા સંસારી. દેહદર્શીને તો એમ જ લાગે કે મારા જ જેવા છે. માટે આ દિવ્ય સત્સંગની અંદર આપણે દિવ્ય ભાવે કરીને આપણે જીવન જીવશું ને તો ભગવાનનું સુખ આવશે. આ અનુભવાનંદ સ્વામી ગઢપુરમાં થોડા દિવસ રોકાણા હતા. ગઢપુરમાં પછી અનુભવાનંદ સ્વામી રોકાયા હતા અમુક ઉંમરે. પછી ગઢપુરમાં નિત્ય 5 આરતીમાં ભગવાનના દર્શન કરતા હો. 5 આરતીના દર્શન કરવા જાય. કેલા નદીમાં નિત્ય સ્નાન કરતા. લક્ષ્મીવાડી દર્શન કરવા માટે રોજ જાય. રાધાવાડી, ભક્તિબાગ વગેરે સ્વામિનારાયણ ભગવાનના પ્રાસાદિક સ્થળના આપણે તો હવે નામ આવ્યા છે તો મનથી યાત્રા કરી લ્યો. પહેલાં મંદિરમાં દર્શન કરી લ્યો, પછી દરબારગઢમાં, પછી લક્ષ્મીવાડીએ, રાધાવાવ, ભક્તિબાગ, નાળિયેરી ડુંગરો, મગરિયો ડુંગરો, નીલકંઠ મહાદેવજી, એક શિવવાડી પ્રસાદીની હતી, એક પીપળાવાડી પ્રસાદીની હતી, ઓરિયો એક પ્રસાદીનો. આ બધું પ્રસાદીના સ્થાને દર્શન કરો મનથી. માનસ યાત્રાનું તો બહુ પળ છે. પછી છેલ્લે ગેલામાં સ્નાન કરવાનું. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના વળી દર્શન કરવા આવવાના. ક્યારેક ગઢડા રોકાવું, બધે દર્શન થઈ જાય. મંગળા 5 આરતીને દર્શન કરવા હોય ને તો 1-2 દી રોકાવાય. ગઢડે, વડતાલ, અમુક આપણે ધામોમાં 6 ધામમાં ક્યારેક રોકાવાનું રાખવું. 5 આરતીને દર્શનનો લાભ લેવો હોય તો એ મંગળા આરતીમાં, બધી આરતીમાં પાછું ઉતારામાં હુઈ ન રહેવું. નહીંતર રોકાઈ ગયા હોય પણ આપણે એકોઈ આરતીમાં પૂગી ન ગઈ ટાણે. આરતી તો ટાઈમે થઈ જ જાય, ટાઈમ જાણી લેવાય. અને ટાઈમો ટાઈમ વહેલા જાગી જાય. આરતી પહેલાં તો ત્યાં જઈને બેસી જાય. થોડું રોજ આપણને એવા દિવ્ય ધામોમાં રહેવા મળે છે. ક્યારેક આપણે યોગાનુયોગ યાત્રામાં ગયા અથવા તો દર્શન કરવા ગયા ને એકાદ દી રોકાણા તો મંગળા ચૂકી ન જાવી હો, કરવા જ દર્શન. એટલે આ અનુભવાનંદ સ્વામી પછી પોતાના શિષ્યો સાથે ગઢપુર આવ્યા હતા અને ત્યાં રોકાણા હતા. નિત્ય 5 આરતીના દર્શન કરતા. કેલા નદીમાં સ્નાન કરતા. લક્ષ્મીવાડીને, રાધાવાન, ભક્તિબાગને બધે પ્રાસાદિક સ્થળોમાં દર્શને જતા. ત્યાં કરેલી મહારાજની લીલા સંભારી ભાવ વિભોર બની જતા. લ્યો, આપણે દર્શન તો કરીએ છીએ, થયા ભાવ વિભોર કોઈ દિવસ? હશે, ઘણાય થઈ જતા હોય, પણ ભાવથી, પ્રેમથી, મહિમાથી દર્શન કરીએ ને તો એક એક સ્થાન આપણને સુખ આપનારું છે. ભગવાનના વિચરણના એક એક પ્રસાદીના સ્થાનો
એ લીલાને સંભાળીએ, હૃદયમાં ભાવ થશે. તો આ અનુભવાનંદ સ્વામી એવા ભગવાનની મૂર્તિમાં ડૂબી જનારા સંત હતા. તે મહારાજની લીલા સંભાળીને ભાવ વિભોર બની જતા હતા. હરિસ્મૃતિ અને હરિચરિત્ર ચિંતવતા અનુભવાનંદ સ્વામીનું હૈયું પ્રેમથી ભારે થઈ જતું હતું. ભગવાનના મૂર્તિનું વર્ણન કરતા હોય ને તોય હૃદય ભરાઈ જતું. ભગવાનના ચરિત્રોનું એવા કોઈ મહારાજના વનવિચરણની કથા હોય કે કોઈ પણ એવું ભક્તોના સંતોને કોઈ કષ્ટ પીડા હોય એવી કથા હોય, કોઈ પણ એવા ચરિત્ર સાંભળે એટલે સ્વામીનું હૈયું ભરાઈ જતું હતું. આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગતા હતા. આ રીતે અનુભવાનંદ સ્વામી ભગવાનના દિવ્ય અનુભવમાં ગરકાવ બની જતા હતા. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અખંડ ગુલતાન રહેતા હતા. અનુભવી આ અનુભવાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન વિક્રમ સંમત 1918 વૈશાખ સુદ 30ના દિવસે મહારાજ ધામમાં તેડવા માટે પધાર્યા. સ્વામીને તથા ત્યાં હાજર રહેલા ઘણા સંતો ભક્તોએ મહારાજના દિવ્ય દર્શન કર્યા. આ રીતે ગઢપુર ધામથી સ્વામિનારાયણ ભગવાન અનુભવાનંદ સ્વામીને અક્ષરધામમાં તેડી ગયા. આ રીતે આ ગ્રંથની અંદર અનુભવાનંદ સ્વામીનું આ આખ્યાન ટૂંકમાં લખેલું છે, એ આપણે સાંભળ્યું. આપણે તો એ જ કેવા કડી ઉપર હતા. એમાં હરિમૂર્તિમાં બુડતા સ્નેહ તોડવો શરીરથી. આ સંતોએ શરીરથી સ્નેહ તોડીને હરિમૂર્તિમાં ડૂબેલા રહેતા હતા. પરમાત્માને પામવા માટે આ મહાન મહાન સંતો ભગવો ભેખ ધારણ કરી ભગવાનની જીભ વળે અને શરીર વળતા હતા. આવા સંતોએ ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતે કુરબાન થઈ ગયા હતા ભગવાન માટે. એટલે હરિમૂર્તિમાં ડૂબતા સ્નેહ તોડવો શરીરથી. આપણે બુડવું હોય ને ભગવાનની મૂર્તિમાં તો શરીરમાંથી સ્નેહ તોડવો પડે. શરીર જ મૂર્તિમાં ડૂબવા દેતું નથી. ન્યા જ ધ્યાન રહે છે. દેહની આસક્તિ પરમાત્માને નહીં પામવા દે. પરમાત્માને પામવામાં મોટામાં મોટો જો કોઈ શત્રુ હોય ને તો આ દેહ છે. ભયંકરમાં ભયંકર નડતર રૂપ આ દેહ છે. પછી આગળ સ્વામી હજી એક દ્રષ્ટાંત દઈ અને પછી કડવું પૂરું કરે છે. પણ આપણે ત્યાર પછી એક પદ આવે છે. 4 કડવે એક પદ આવે ને એટલે 12મું કડવું પૂરું થશે એટલે પછી એક પદ આવશે. પણ આપણે આ એક દ્રષ્ટાંત અને પદ આપણે આવતીકાલની કથામાં સાંભળશું. અત્યારે કથાનો સમય પૂર્ણ થાય છે. ભગવાનના મંગલમય નામ સાથે અત્યારની કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.